ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે કમર કસી। જૂનાગઢમાં સંગઠન સૃજન કાર્યક્રમ જે પ્રેરણાધામ ખાતે ચાલી રહ્યો છે, જેમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે। તાલીમ શિબિરમાં રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટથી રોડ માર્ગે જૂનાગઢ પહોંચ્યા। કાડવા ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરોએ સ્વાગત કર્યું। અમિત ચાવડા સહિત કોંગ્રેસી નેતાઓ પણ સ્વાગતમાં જોડાયા। જે બાદ રાહુલ ગાંધી તાલીમ શિબિર પહોંચ્યા અને નેતાઓને માર્ગદર્શન આપ્યું। જો કે રાહુલ ગાંધી પહોંચ્યા પહેલા ખડગેએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને શીખ આપતા સમયે સડેલી કેરીઓનો ઉલ્લેખ કર્યો। ગુજરાતના સંગઠનનું મોડલ રૂપ તૈયાર કરવાના પ્રયાસમાં લાગેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષે જૂનાગઢમાં આપેલા નિવેદનની જબરદસ્ત ચર્ચા છે। એક સડેલી કેરી આખા ટોપલાની કેરીને ખરાબ કરે છે તેમ કહી કામ ન કરતા હોય અને સડેલી કેરી સમાન હોય તેવા નેતાઓને પક્ષમાંથી દૂર કરવા મલ્લિકાર્જુન ખડગેએ सलाह आपी। जो लोग काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा। अगर ऐसे लोग हैं, मुकुल जी, आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो, क्योंकि एक सड़ा आम सारे को जो टोकरी में रहते सब आम को खराब कर देता। तो इसीलिए जो जल्दी जाने वाले हैं जाओ, दूसरे को उसमें वहां पर लाइए। जो के राहुल गांधी वरघोड़ाમાં લવાતા ઘોડાઓને રેસમાં ન ઉતારવાનું વારંવાર નિવેદન આપતા રહ્યા છે। વરઘોડાના ઘોડાઓ બાદ સડેલી કેરીઓની પણ શોધ કોંગ્રેસમાં શરૂ થઈ ગઈ હોવાની ચર્ચા ચાલી રહી છે। તેની વચ્ચે કોંગ્રેસમાંથી 9 જેટલા જિલ્લા શહેર પ્રમુખોને દૂર કરાય તેવી ચર્ચા શરૂ થઈ। પ્રશિક્ષણ શિબિરમાં પ્રતાપ દુધાતની ગેરહાજરીની ચર્ચાએ જોર પકડ્યું। એઆઈસીસીના મહાસચિવ વેણુગોપાલે જિલ્લા શહેર પ્રમુખોને રોડમેપ આપવા સ્પષ્ટ વાત કરી અને કામ ન કરનાર જિલ્લા પ્રમુખોને હાંકી કાઢવાની સાથે સુધરવા અથવા પદથી દૂર રહેવા તૈયાર રહેવાનું કહ્યું। 41માંથી 12 જિલ્લા પ્રમુખોની જ કામગીરી સારી છે। જો કે નામ લીધા સિવાય કેસી વેણુગોપાલના પ્રતાપ દુધાત પર નિશાન। છેલ્લી 2 ચિંતન શિબિરમાં પ્રતાપ દુધાતે હાજરી નથી આપી। પ્રશિક્ષણ શિબિરમાં પ્રતાપ દુધાતની ગેરહાજરી પર પ્રગતિ આહિરે કહ્યું કે પરિવારમાં અવસાનના કારણે પ્રતાપ દુધાત ગેરહાજર છે। हमारे पास रिकॉर्ड है आप लोग का 40 डेज पुराना समय में काम करना वाला है, काम नहीं करना वाला भी है। पार्टी में काम करना वाले के लिए प्रोत्साहन नहीं है, काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है। Now we are going to change that. Those who are doing the work, we will appreciate them, we will give promotion to them. Those who are not doing the work, with great humble request, we are asking them to relieve from the post. One president is not coming for far in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision, I am telling you very clear.